નાના મોટા ઊંચા નીચા ખાડા થોડા દોરડા બહુ પૈકડા આત્માને અનંતકાળથી છોડી દીધો. અને જે જીવાત્મા આત્માનો ત્યાગ કરે છે એને છક્કા છૂટી જાય છે. આજનો સમય બહુ આવી ગયો છે. તું કોને ટચ સહેલું ને શોર્ટ. જે જીવાત્માએ જોજો જૈન કહેવાય કોને પુણ્યના ઘરના જૈન બનવું હેલું છે, આત્માના ઘરના જૈન બનવું દોહેલું છે. જે જીવાત્મા આત્માના ઘરનો જૈન બને છે એના જન્મ જલી જાય છે, મરણ મટી જાય છે. તો પુણ્યના ઉદયના ઘરના જૈન તો આપણે અનંત વાર બન્યા હોઈશું. સમજી ગયા? એક ભાવનો અભાવ ન થયો તો ટૂંકું ને ટચ સહેલું ને સર જે જીવાત્મા ચેતનને દ્રષ્ટિમાં લાવશે. ધૂળ ધોયો જોજો. સોનાની કણી ઉપર જ એની દ્રષ્ટિ હોય છે. ગમે એટલું ધૂળનું કામ કરતો હોય પરંતુ સોનાની કણી ક્યાં છે? એવી રીતે જ્ઞાની જીવાત્મા હાલતો હોય, ચાલતો હોય, ઉઠતો હોય, બેસતો હોય, ખાતો હોય, પીતો હોય, સૂતો હોય યા જાગતો હોય, આગમકારો કહે છે જયમ ચેતનની દયા. એ ચેતનને અભરાવા દેતો નથી. ટૂંકુને ટચ સહેલું ને સર જે જીવાત્મા આત્મજ્ઞાન કરશે આત્મા ભોગને પર ભોગ.